નવેમ્બરના રોજ મહેસાણાના વિસનગર શહેરમાં શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર વિશ્વભરમાં શાંતિ, આત્મતત્વ જાગૃતિ અને મૂલ્યનિષ્ઠ જીવનનો સંદેશ ફેલાવનાર આંતરરાષ્ટ્રીય સંસ્થા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આ પાવન અવસરે યાદગાર બનાવવા માટે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા તેમના 500થી વધુ સેવા કેન્દ્રો અને 5000થી વધુ પાઠશાળાઓ દ્વારા એક સાથે એક દિવસે એક જ સમયે શાંતિ યાત્રાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું। યાત્રાની વિશેષતા મૌન મંત્ર સાથે શાંતિઓ આ શાંતિ યાત્રાની સૌથી મોટી વિશેષતા છે કે તે આ યાત્રા એકમાત્ર નથી, પરંતુ તે મૌનના મંત્ર સાથે આંતરિક શાંતિ ફેલાવનાર એક સામૂહિક સંકલ્પ છે। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વસતધારી રાજયોગી ભાઈ બહેનો શાંતિદૂત બનીને આ યાત્રામાં જોડાયા હતા। સંદેશ રંગ, શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે। મેડમ આપનું? હા, રક્ષાબેન। આ રેલી જે યોજાઈ એ કયા અનુસંધાન પર યોજાઈ? હા, આ મારું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત લેવલે આ સ્થાપના થઈ એનો 60મું હીરક જયંતિ વર્ષ તરીકે મનાવી રહ્યું છે। પૂરું ગુજરાતમાં લગભગ 500થી પણ વધારે સેવા કેન્દ્રો આ હીરક જયંતિના ધૂમધામથી ઉજવવા માટે અમારા 3 પ્રોજેક્ટ છે। એમાં પહેલો તો જે 24 ઓક્ટોબરથી શરૂ થયો અને 21 ડિસેમ્બરે પૂરો થશે અને એ હતો બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ, એટલે કે પૂરા ગુજરાતમાંથી 100 કરોડ મિનિટ શાંતિના દાનની એકત્રિત કરી રહ્યા છીએ અને એ પ્રોજેક્ટ અમારો હજુ ચાલુ છે અને આજે 23 નવેમ્બરના રોજ પૂરા ગુજરાતમાંથી 500થી પણ વધારે સેવા કેન્દ્રો અને આજુબાજુના ગામડાઓમાં જે અમારી પાઠશાળાઓ ચાલી રહ્યા છે ત્યાં બધાએ આજે એક જ દિવસે એક જ સમયે સવારે 7થી 8 શાંતિ યાત્રા બધી જગ્યાએ આજે નીકળી, જે આપણે વિસનગર સેવા કેન્દ્રમાં પણ ખૂબ સરસ રીતે શાંતિ યાત્રાનું આજે આયોજન થયું અને છેલ્લો દિવસ છે અમારો છેલ્લો પ્રોજેક્ટ એ 21 ડિસેમ્બરના રોજ
પૂરા ગુજરાતમાંથી, આબુથી, દેશ વિદેશમાંથી, અનેક સ્થાનેથી લગભગ 60,000થી પણ વધારે ભાઈ બહેનો એ અમદાવાદમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં બધા એકત્રિત થશે. ત્યાં પણ ખૂબ મોટો એવો અમારો હીરક જયંતિ મહોત્સવના રૂપમાં ઉજવાશે. તો આ અમારો એક વિશેષ પ્રોગ્રામ હતો ગુજરાત લેવલનો.